અમદાવાદના ઈસનપુરના કેરીલા બ્રિજ નજીક અજીત ખાન પઠાણ નામના યુવકની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. તીક્ષ્ણ હથિયાર વડે યુવાનનું ગળું કાપીને હત્યા કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે તીક્ષ્ણ હથિયાર વડે યુવકનું ગળું કાપી હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રાથમિક અહેવાલ અનુસાર મૃતકને તેની પત્ની વચ્ચે તકરાર ચાલતી હતી. જો કે હજુ સુધી હત્યાનું ઠોસ કારણ જાણી શકાયું નથી. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ઈસનપુર પોલીસ સ્ટેશનના કેરીલા બ્રિજ બાજુના રોડ પર હત્યાનો બનાવ બનેલો છે અને આ બનાવમાં મરણજનાનું નામ છે એજાજ ખાન પઠાણ, જેઓ ધરોડા પાટિયા રહે છે અને તેમની પત્ની કે જેઓ વઢવામાં રહેતા હતા, તેમને જરૂરી પૈસા અને કપડાને આપવા માટે ગઈ રાત્રિના ગયેલા અને પરત આવતા કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમનું ખૂન કરેલું છે. એ હાલમાં એની તપાસ ચાલુ છે અને સીસીટીવી ચેક કરવાના પણ ચાલુ છે. એ બાબતે હથિયારમાં હાલમાં બનાવવાળી જગ્યાએથી છરીનું કવર મળી આવેલું છે અને બાકી એફએસએલની ટીમને બોલાવીને આગળની કાર્યવાહી એમાં સીસીટીવી જોવાની કાર્યવાહી ચાલુ છે.